નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધશું. આપણે વાત કરી રહ્યા છીએ કામદાર કલ્યાણ, મજૂર વેલફેર. કામદારોનું જે સુખ છે, એની જે હેપીનેસ છે, ગુજરાતીમાં બહુ સાદી રીતે વાત કરીએ તો એની જે સુખાકારી છે, એમાં વધારો કરવા માટે થઈ અને એકમ દ્વારા જે કાંઈ કરવામાં આવે, જે કાંઈ, ધેટ ઇઝ એ લેબર વેલફેર. આપણે લાસ્ટ ટાઈમ એના અર્થની અને એના કાર્યક્ષેત્રની વાત કરી. હવે આપણે વાત કરશું 3 એવા મુદ્દાઓ કે જે કામદાર વેલફેર, કામદાર કલ્યાણ સાથે જોડાયેલા છે. એમાંનો જે પહેલો મુદ્દો છે એ છે સામાજિક સલામતી. બરાબર છે? સામાજિક સલામતી, સોશિયલ સિક્યુરિટી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, ઇંગ્લિશમાં કહીએ છીએ, સોરી, જેને આપણે સોશિયલ સિક્યુરિટી તરીકે ઓળખીએ છીએ. તો સામાજિક સલામતી શું છે? બહુ સીધી સાદી રીતે જો એને યાદ રાખવું તો આપણે રાખી શકાય કે કામદાર એ વાસ્તવમાં શું છે, જેને આપણે કામદાર કહીએ છીએ, મજૂર કહીએ છીએ, એ વાસ્તવમાં શું છે? તો તમે એની માટે કહી શકો કે વાસ્તવમાં એ સમાજમાં રહેતો એક, સમાજનું એક પ્રાણી છે, સમાજમાં રહેતો એક વ્યક્તિ છે. એ એકમમાં કામ કરે છે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો એકમાં કામ કર્યા પછી એ પોતાના સમાજમાં પાછો ફરે છે, કે જ્યાં એનું પોતાનું કુટુંબ છે, એના કુટુંબીજનો છે, એના મિત્રો છે, આજુબાજુના પાડોશીઓ. ઇન શોર્ટ, એ સમાજમાં રહેતું એક સામાજિક વ્યક્તિ છે. કામદાર સમાજની અંદર સન્માનપૂર્વક જીવી શકે એ માટે એને સલામતી આપવી જોઈએ. એ માટે કંઈક એવા પગલાઓ લેવા જોઈએ કે એ સમાજની અંદર સન્માનપૂર્વક, સરળતાપૂર્વક જીવી શકે. જે કાંઈ સામાજિક સમસ્યાઓ છે, જે કાંઈ સામાજિક દાનવો છે, જે કાંઈ સામાજિક જોખમો છે, એની સામે એને રક્ષણ મળવું જોઈએ. બરાબર? ઘણા બધા એવા સામાજિક જોખમો છે કે જેની સામે એને લડવાનું છે, કારણ કે સમાજમાં રહે છે. આપણે બધા સમાજમાં જ રહીએ છીએ. એમ કામદાર છે એ પણ, વર્કર ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ સોશિયલ એનિમલ, સોશિયલ પર્સન, સોશિયલ હ્યુમન બિંગ. તો સમાજમાં જે કાંઈ સામાજિક જોખમો છે એની સામે એને લડવાનું છે, અને એ લડતી વખતે એને પ્રોટેક્શન મળવું જોઈએ, એને સલામતી મળવી જોઈએ. અને એ સલામતીની વ્યવસ્થા કોને કરવાની છે? એ સલામતીની વ્યવસ્થા વાસ્તવમાં એના એકમે કરવાની છે. તો સામાજિક જે કાંઈ એનું જીવન છે, એમાં જે કાંઈ જોખમો આવે છે એની સામે એ લડી શકે એ માટે એકમ દ્વારા જે કાંઈ પગલાઓ લેવામાં આવે એને કહેવાય છે સામાજિક સલામતી. બરાબર છે? તો આ સામાજિક સલામતી છે એનો અર્થ મેં તમારી સામે મૂક્યો છે, એક વ્યાખ્યા, અર્થ. તમારે જે કાંઈ એને જે રીતે તમારે એને યાદ રાખવું રાખી શકો. બરાબર? સુમિત્રા ગુપ્તા જે છે એના નામની એક સરસ મજાની વ્યાખ્યા છે. શી ઇઝ એ સોશિયાલિસ્ટ, એક સામાજિક વ્યક્તિ છે સુમિત્રા ગુપ્તાજી. બરાબર? એનો એક ઓપિનિયન અથવા એણે આપેલી એક નાનો એવો કહી શકાય વ્યાખ્યા આપણે અહીંયા સામાજિક સલામતીના એક અર્થ તરીકે લઈશું. બરાબર છે? સોશિયલ સિક્યુરિટી ઇઝ ધ સિસ્ટમ that provides protection. જો પહેલા પણ કીધું પ્રોટેક્શન ને, આ આખું પ્રોટેક્શન છે. બરાબર? અગેન્સ્ટ સમ સોશિયલ રિસ્ક લાઈક એક્સિડન્ટ, ઇલનેસ, એક્સેટ્રા. બરાબર? કામદારને અકસ્માત, બીમારી જેવા સામાજિક જોખમો સામે રક્ષણ આપતી વ્યવસ્થા એટલે સામાજિક જવાબદારી. બરાબર? સામાજિક જવાબદારી છે એ આ પ્રકારની આખી વ્યવસ્થા છે, એમ તમે કહી શકો. બરાબર છે? હવે આપણે જોઈએ કે કેવા કેવા તત્વો કે જોખમો સામે એને રક્ષણ મળવું જોઈએ. જો આ 5 તત્વો અથવા જોખમો, એમાં પહેલું છે અજ્ઞાનતા, બીજું છે અછત, ત્રીજું છે અકસ્માત, ચોથું છે માંદગી,
પછી છે ગંદકી, બરોબર. જો આ પાંચ એવા દાનવો છે, જોખમ, એને આપણે તમે જોખમ પણ કહી શકો અથવા સામાજિક દાનવો. આ પાંચ જે જોખમ છે એની સામે એને રક્ષણ આપવું જોઈએ. આ પાંચ તત્વો સામે, આ પાંચ દાનવો સામે, આ પાંચ તત્વો સામે રક્ષણ આપતી જે વ્યવસ્થા છે, ધેટ ઇઝ કોલ્ડ એ સોશિયલ સિક્યુરિટી. અજ્ઞાનતા મોટો દુશ્મન છે, સામાજિક દૂષણ છે, બરાબર. તમારા કામદારને તમારે એની સામે રક્ષણ આપવાનું છે, એની માટે એના ફેમિલીના વ્યક્તિઓ માટે તમારે સારા શિક્ષણની વ્યવસ્થા કરવાની છે. અછત, બરાબર. અછત એ પણ એક સામાજિક પ્રકારનું એક સમસ્યા કે સામાજિક જોખમ છે. એક અછતથી ન પીડાય એ માટે તમારે પગલાઓ લેવાના છે. અકસ્માત થાય તો એ સમયે એ વસ્તુ એવી છે કે જે એને નુકસાનકારક છે, એની આવકમાં ઘટાડો કરે છે, એને આવકને રોકે છે. તો અકસ્માત સામે પણ તમારે એને રક્ષણ આપવું જોઈએ. એ માટે તમારે ક્યાંક એની માટે પગલાઓ લેવા જોઈએ. માંદગી છે એ પણ એક પ્રકારનું એવું સામાજિક દૂષણ છે કે એ સમયમાં એ પોતે આવક એને થતી નથી, એ ઘરે રહે છે. એક પોતાની માંદગીનો ખર્ચો તો થાય છે, સામે આવક પણ બંધ થઈ જાય છે. તો એવા સમયે તમારે એને મદદ કરવી જોઈએ અથવા એની માટેના કાંઈ પગલાઓ લેવા જોઈએ. એ એટલું બધું કમાતો ન હોય તો એ એવા વિસ્તારોમાં રહેતો હોય છે મજૂર કે જ્યાં ગંદકી હોય, બરાબર, જ્યાં આરોગ્યપ્રદ વાતાવરણ ન હોય. તો તમારે એને આરોગ્યપ્રદ વાતાવરણમાં એ રહી શકે એ માટે તમારે વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર છે. અથવા એ જોખમ સામે રક્ષણ આપતી તમારે કંઈક પગલાઓ લેવા જોઈએ. તો આ પાંચ જે સામાજિક જોખમો છે, બરાબર, એ જોખમો સામે રક્ષણ આપતી વ્યવસ્થા એટલે સામાજિક સલામતી, બરાબર છે. તો આ રીતે તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો, બરાબર છે. હવે આપણે વાત લઈએ ઉદ્દેશોની. ઉદ્દેશો: રોગચાળો અટકાવવાના પ્રયત્નો, બીમારી સામે રક્ષણ, પ્રસૂતિ સમયે અને પછી, આર્થિક મદદ, વૃદ્ધાવસ્થા માટે સહાય, સામાજિક પ્રસંગોએ આર્થિક મદદ અને કામદારના મૃત્યુ બાદ ધાર્મિક ક્રિયા માટે સહાય. જો આ સામાજિક સલામતીનો આખો કન્સેપ્ટ છે. તમે એને ઉદ્દેશ તરીકે પણ લખી શકો અથવા એના પગલાઓ તરીકે પણ લખી શકો, બરાબર છે. તમે અહીંયા એના પગલાઓ પણ લઈ શકો, પગલાઓ, બરાબર છે. બેમાંથી ગમે તે એક પરીક્ષામાં પગલાં પૂછે તો પણ તમે આ જ લખી શકો અને એના ઉદ્દેશો પૂછે તો પણ તમે આ જ લખી શકો. હવે આ બધા તમે જોઈ શકો કે સામાજિક જે કાંઈ જોખમો છે, સામાજિક રિસ્ક જેને આપણે કહીએ છીએ, બરાબર, એની સામે રક્ષણ આપતા કેટલાક આ પગલાઓ છે, બરાબર. કે હમણાં મેં વાત કરી કે ભાઈ સમાજમાં રહે છે અને એને સમાજ સાથે એને જુદી જુદી પ્રક્રિયાઓ કરવાની હોય છે, સમાજ સાથે એને જોડાયેલું રહેવાનું હોય છે. તો કમસે કમ બહુ સાદી ભાષામાં વાત કરીએ તો સમાજની અંદર એ પોતે કમસે કમ સન્માનપૂર્વક જીવી શકે એ રીતની તમારે કંઈ વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર છે. એ આરોગ્યપ્રદ વાતાવરણમાં રહી શકતો નથી કારણ કે એની આવક એટલી બધી નથી હોતી કે એ કંઈ સારા વિસ્તારમાં સારું મકાન લઈને રહી શકે, બરાબર. મોટાભાગે મજૂરો છે એ બધા સ્લમ વિસ્તારોમાં રહેતા હોય છે કે જ્યાં ગંદકી બહુ હોય, બરાબર છે, ત્યાં રોગચાળો ફેલાવાની શક્યતા બહુ હોય. તો કમસે કમ તમારે એની માટે કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ કે એ કમસે કમ સારા
આરોગ્યપ્રદ વાતાવરણમાં રહી શકે. બરાબર, તમે એને સારા ક્વાર્ટર્સની વ્યવસ્થા આપો, બરાબર છે, તો આ પ્રશ્નનો દૂર થઈ જશે. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સ્ટેપ ટુ પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ધીસ રિસ્ક. ઓકે, તો એક સામાજિક સલામતી અંતર્ગત લેવાયેલું પગલું છે. બીજું, બીમારી સામે રક્ષણ. એ બીમાર પડશે તો એકમને નુકસાન તો જશે, સાથોસાથ એના ફેમિલીને પણ નુકસાન જશે, કારણ કે એને ખર્ચો કરવો પડશે, પ્લસ આવક બંધ થઈ જશે. તો એ કમસે કમ બીમારી સામે રક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા તમે કંઈક કરી શકો, બરાબર છે. પછી પ્રસૂતિ સમયે અને પછી આર્થિક મદદ. સ્ત્રી કામદાર છે તો પ્રસૂતિ વખતે પણ એને નાણાંની જરૂર પડે છે, અને પ્રસૂતિ થઈ ગયા બાદ, બાળકના જન્મ થયા બાદ પણ એને, જેને કહી શકાય કે આર્થિક મદદની જરૂર હોય છે. તો એવા સમયે એકમ છે એને મદદ કરી શકે, કે જેથી કરીને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી એ પોતે સરળતાપૂર્વક પોતાનું જીવન પસાર કરી શકે. વૃદ્ધાવસ્થા માટે સહાય. તમે પેન્શન ધારો કે આપવાનો પ્રયત્ન કરશો તો એ આ માટેનો એક પ્રયાસ છે કે ભાઈ વૃદ્ધાવસ્થા થાય ત્યારે એ પોતે અસહાય બની જાય છે, બરાબર. તો એની આવક નથી હોતી, એને બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું હોય છે. તો હવે એવા સમયમાં જો એકમ દ્વારા એને કંઈ મદદ કરવામાં આવે તો એ એની માટે એક સારી વાત છે, અને એ પોતે કમસે કમ સન્માનપૂર્વક એ પોતે જીવી શકે છે, બરાબર. સામાજિક પ્રસંગોએ આર્થિક મદદ. લગ્ન પ્રસંગો છે, પછી બીજા કોઈ સામાજિક પ્રસંગો છે, એના કુટુંબના કોઈ મૃત્યુ થાય અને એની પાછળ જે કાંઈ વિધિઓ થાય અને એની માટે થતો ખર્ચો છે, તો એ બધો એક પ્રકારનો એવો ખર્ચો છે કે જે એને પોતે ભોગવવો પડતો હોય છે. તો એમાં તમે, એટલે કે એકમ મદદ કરી શકે, બરાબર છે. અને કામદારના મૃત્યુ બાદ ધાર્મિક ક્રિયા માટે આ સહાય. કામદાર મૃત્યુ પામે તો એકમ છે એ એની ધાર્મિક ક્રિયા માટે મદદ કરી શકે, કારણ કે જે કામદારે પોતાની સમગ્ર જિંદગી એકમ માટે આપી છે, તો એની માટે કમસે કમ એકમ છે એટલું કરી શકે કે ભાઈ એ મૃત્યુ પામે તો એનો જે અંતિમ ક્રિયાનો ખર્ચો છે, બરાબર, તો એ ખર્ચો એકમ તરફથી ભોગવવામાં આવે. ગવર્મેન્ટ દ્વારા આ વસ્તુ છે. ગવર્મેન્ટ છે એ એના જે પેન્શનર્સ છે બધા, બરાબર, તો એને આ મદદ કરે છે કે ભાઈ જે મહિનામાં ધારો કે જે જ્યારે ગુજરી જાય તો પેન્શન તો જ્યાં સુધી, જે તારીખ સુધી એ જીવ્યા હોય ત્યાં સુધી તો સરકાર આપે જ, પણ એનો જે મૃત્યુનો ખર્ચો છે, બરાબર, એ પણ સરકાર આપે છે. મૃત્યુ પાછળ જે કાંઈ અંતિમ ક્રિયાઓ કરવામાં આવે એનો ખર્ચો પણ છે એ સરકાર આપે છે. તો આ બધા ઉદ્દેશો છે, બરાબર. આ બધા સામે રક્ષણ આપવું, આ બધા તત્વો સામે રક્ષણ આપવું એ સામાજિક સલામતીનો ઉદ્દેશ છે. અથવા તમે એમ પણ કહી શકો કે આવા પગલાઓ લઈ અને એકમ પોતાના કામદાર છે એને સામાજિક સલામતી આપે છે, અથવા સામાજિક જે જોખમો છે એની સામે રક્ષણ આપવાના પ્રયાસ કરે છે. તો આ છે સામાજિક સલામતી. તમે આ રીતે યાદ રાખી શકો. થેન્ક યુ.